આ તરફ બનાસકાંઠા જિલ્લામાં બટાકાની ખેતીમાં ખેડૂતોને પૂરતા ભાવ ના મળતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે। આજે કિસાન સંઘ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ખેડૂતોને બટાકામાં સહાય પેકેજ જાહેર કરવામાં આવે તો ખેડૂત બચી શકે તેમ છે, નહીતર ખેડૂતની પરિસ્થિતિ ખરાબ થતી જાય છે। તમે ખેડૂતોની સામે જુઓ કે બટાકાના અત્યારે પરિસ્થિતિ બહુ ભયંકર છે, તો એની અંદર પેકેજ જાહેર કરે। ભવિષ્યની અંદર પણ પેકેજ જાહેર કરેલું કટ્ટા દીઠ અમને સબસિડી આપેલી, 1 કિલો 1 રૂપિયો, 50 કિલોના પેકેટે 50 રૂપિયા આપેલા છે। પણ મોંઘવારી પ્રમાણે અત્યારે અમારી માંગણી છે કે 1 કિલોએ 3 રૂપિયા આપે। જે ભાડું સ્ટોરનું છે એ સ્ટોરનું ભાડું જો બારોબાર નીકળી જાય તો ખેડૂત કાંઈ પગભર થઈ શકે ને એનું ભરણ પોષણ કરી શકે, એના બાળ બચ્ચા નિભાઈ શકે ને એને ભણાઈ શકે ને એના ખર્ચા કરી શકે। કે જે બટાકાની અંદર ગઈ સાલે પણ ભાવ નહોતો અને આ સાલે ભાવ બિલકુલ તળિયે બેસી ગયા છે। જ્યારે ખેડૂત બિયારણ લેવા જાય ત્યારે તેના ભાવ આસમાને હોય છે અને જ્યારે ખેડૂતની વારી આવે છે ત્યારે ખેડૂતના બટાકાના સામે કોઈ તાકતું નથી। જ્યારે ખેડૂતે 1600 રૂપિયાનું ખોટું લઈને વાવ્યું હોય અને એના કટાની સામે કોઈ 100 રૂપિયે મણ બટાકો લેવા તૈયાર ન હોય ત્યારે ખેડૂત મરી જાય છે। અને ગઈ સાલ પણ મરેલો છે, આ સાલ બટાકા હોય કે રાયડો હોય બધી વાતે ખેડૂત મરી ગયો છે। જો સરકાર જો આના વિશે જો કંઈ નહીં વિચારે તો ખેડૂત નહીં બચે, ખેડૂત નહીં બચે તો ખેતી નહીં બચે, અને સાહેબ જો ખેતી નહીં બચે તો દેશ પણ નહીં બચે। કારણ તો આના માટે સરકારને ખાસ આના વિશે વિચારી અને ખેડૂતની સામે જોવે અને સ્ટોરની અંદર જે પૂરેપૂરું ભાડું છે એ સરકાર ઉઠાવે અને એના ઉપર જે ખેડૂતને જે ખર્ચો થયો છે એના વિશે કંઈક આપે તો ખેડૂત બચી શકે। ઉત્પાદન થોડું મંદાકે વધ્યું પણ છે અને સ્ટોરમાં જગ્યા પણ નથી, ઢગલા પણ થયા છે। ઢગલાવાળાને કશું મળતું નથી અને કે સ્ટોરવાળાને કશું મળતું નથી। તો સરકાર શ્રી ધ્યાન આપે અને કંઈક અમારો આ ખેડૂત પરભર થાય, પગે થાય અને એના ઘરનું કંઈક ભરણ પોષણ કરી શકે, છોકરા ભણાવી શકે, લગ્ન પ્રસંગ કરી શકે। તો આવી અમારી એક આ વિનંતી છે સરકાર શ્રી કે સરકાર પણ ભાજપની છે, અમે પણ ભાજપની સાથે વર્ષો સુધી રહ્યા છીએ અને સરકાર શ્રી કંઈક ભલું વિચારે અને આ ખેડૂતનો કંઈક ભલું ચાહતી હોય તો 100% વિચારી અને ખેડૂતને કંઈક પરભર કરે એવી મારી આગળ થતા સાથે જો તમારે જો રાખવા હોય સરકાર સાથે તો તમે રાખો, પણ અમારા પ્રશ્નો તમે પહેલાં સાંભળો। નગર અમે તમારે 27ની સાલ શું પણ હવે જે તાલુકાની ચૂંટણીઓ, જિલ્લાની ચૂંટણીઓ આવશે એમાં પછી કિસાન સંઘ તમારો વિરુદ્ધ જો કરશે તો પછી તમે એમ ના કહેતા કે કિસાન સંઘ ખેડૂતો હાથે હતા અને અમે કેમ એમ કર્યા છે, પણ તમે અમારી વાત ના સાંભળતા। એના કારણથી અમારે ખેડૂતોને પોષણ ભાવ મળતા નથી। એના કારણથી અમારે તમારે આજ દાબીને કહેવું છે સરકારને કે ખેડૂતોના હિત માટે જો તમે આ સરકાર બેઠા છો, જો 70% ખેડૂત છે, જો ખેડૂતોના કારણથી તમે બેઠા છો